આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હું તમને થોડું કહેવા માંગુ છું તો તમે ધ્યાનથી સાંભળો। ના કોઈ અરમાન, ના કોઈ ફરમાન, ના કોઈ અરમાન, ના કોઈ ફરમાન, બસ તहजीब से सुन लो तो आपका सम्मान। મિત્રો, આઝાદીની ચળવળે ભારતની ઐતિહાસિક સભ્યતા અને સંસ્કૃતિ વિશે આજની યુવા પેઢી તથા દેશના નાગરિકોમાં જાગૃતતા ફેલાય તેવા ઉમદા આશયથી ભારત સરકાર દ્વારા ભારતની આઝાદીના 75 વર્ષે એટલે કે 2021થી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ ઉજવણીની શરૂઆત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 12 માર્ચ 2021ના રોજ દાંડી યાત્રાથી કરવામાં આવેલ છે। આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી 75 અઠવાડિયા સુધી કરવામાં આવે છે। મિત્રો, આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ એ થાય છે કે નવા વિચારોનું અમૃત છે જે આપણને હંમેશા દેશ પ્રત્યે સમર્પિત રહેવાની પ્રેરણા આપે છે। આપણા મનમાં નવા વિચારો અને નવા સંકલ્પોની ક્રાંતિ લાવે છે અને આપણા ગુજરાત રાજ્યમાં એવા ઘણા બધા મહાપુરુષો થયા કે જેમણે આઝાદીની લડતમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું। ભારતના સ્વતંત્ર સંગ્રામની અંદર ગુજરાતીઓનું યોગદાન ખૂબ મોટું રહેલું છે। તેથી જ આજે જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો હોય ત્યારે આવા પુત્રને યાદ કરવાનું કેમ ભૂલાય। આજના મારા વક્તવ્યમાં આવા જ કેટલાક દેશ સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરીશ જેમણે દેશની આઝાદી માટે પોતાનું મહામૂલ્ય બલિદાન આપ્યું છે, જેમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, રાજગુરુ, લાલા લજપતરાય, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, લાલ બહાદુર શાસ્ત્રી વગેરેનો સમાવેશ થાય છે। દેશની આઝાદી અનેક અનામી શહીદોએ પણ મહામૂલ્ય યોગદાન આપ્યું છે। આ સૌ દેશ સ્વતંત્રતાના સેનાનીઓ બલિદાનના ફળ સ્વરૂપે દેશના આઝાદીના પ્રતિક સમૂહ આપણને તિરંગો લહેરાય છે। આ બધા માટે એક પંક્તિ પણ છે, દેશની આઝાદી માટે આપી દીધા છે જેમને પ્રાણ, દેશની આઝાદી માટે આપી દીધા છે જેમને પ્રાણ, નથી માંગી એમને કોઈ પ્રકારની લાજ, નથી માંગી કોઈ એમને પ્રકારની લાજ, વગર કહે કર્યા છે દેશ સેવાના કામકાજ, વગર કહે કર્યા છે દેશ સેવાના કામકાજ, તેમને યાદ કરવા એ મારું સૌભાગ્ય છે, તેમને યાદ કરવા છે એ મારું સૌભાગ્ય છે।